નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અને આપણો વિષય જે એસપીસીસી ગુજરાતી મીડિયમ. તો મિત્રો આ વિષયની અંદર જો આપણે વાત કરીએ તો એસપીસીસીની અંદર આપણને બધા જને ખબર જ છે કે બે વિભાગ, જેમાં એક પહેલો વિભાગ સીસી અને બીજો વિભાગ એસપી. તો આ બે વિભાગની અંદર જો આપણે વાત કરીએ તો મિત્રો આપણે પહેલા વિભાગની અંદર જે ચેપ્ટર નંબર 5 ઈ કમ્યુનિકેશન વિશે ચર્ચા કરતા હતા. તો ઈ કોમ્યુનિકેશનની અંદર આપણે જે કહેવાય કે એનો અર્થ અને એને સમજૂતી વિશે ચર્ચા કરી લીધી હતી. એના પછી ઈ કમ્યુનિકેશનનું સ્વરૂપ કે જે 6 સ્વરૂપો હતા: ઈમેલ, ઇન્સ્ટન્ટ મેસેજીસ, વેબસાઇટ, વિડીયો, ઓડિયો અને ટેક્સ્ટ મેસેજીસ. એના પછી ઈમેલને વિશે આપણે ચર્ચા કરી હતી. ઈમેલનું સ્વરૂપ જોયું હતું અને ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો હતી એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. એના પછી જે ઈમેલના ઉદાહરણ હતા તો બે ઉદાહરણ આપણે જોયા હતા અને એના પછીનો પ્રશ્ન કે જે આપણે આજના દિવસનો પહેલો પ્રશ્ન બનશે એટલે કે ઈ કમ્યુનિકેશનના જુદા જુદા પ્રકાર. તો મિત્રો ઈ કોમ્યુનિકેશનના જે જુદા જુદા પ્રકારો એટલે કે જે કહેવાય કે એના જે 9 પ્રકારો છે, આ 9 પ્રકારો વિશે આપણે અહીંયા સમજવાની કોશિશ કરીશું. તો મિત્રો સૌથી પહેલાં જોઈએ કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઇન્ટરનેટના કારણે માહિતી સંચારના ક્ષેત્રે ખૂબ જ મોટા અને ક્રાંતિકારી ફેરફારો થયા છે. એટલે કે જે કહેવાય કે આજે ઇન્ટરનેટ તેમજ ઇલેક્ટ્રોનિક ઉપકરણો એટલે કે કમ્પ્યુટર હોય અથવા તો જે કહેવાય કે પ્રિન્ટર હોય, અલગ અલગ જેટલા પણ ઉપકરણો હોય, તો આ બધાના કારણે શું થયું કે જે માહિતી સંચારના ક્ષેત્રે એક મોટું અને ક્રાંતિકારી ફેરફારો થયા. આધુનિકતાનો પ્રવાહ માહિતી સંચારના ક્ષેત્રોને વિકસાવી રહ્યો છે. ઈ કમ્યુનિકેશનનો ઉપયોગ જુદા જુદા સ્વરૂપમાં અને જુદા જુદા ક્ષેત્રોમાં બહોળા પ્રમાણમાં થવા માંડ્યો છે. ધોરણ 12ના અભ્યાસક્રમમાં નીચે મુજબના ઈ કમ્યુનિકેશનના જે 9 પ્રકારો સમાવેશ કરવામાં આવેલો, આ 9 પ્રકારો વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો આ 9 પ્રકારોની અંદર સૌથી પહેલા ઈ કોમર્સ, ઈ બેન્કિંગ, ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ, ઈ ટેન્ડરિંગ, ઈ ઓક્શન, ઈ ફાઇલિંગ, ઈ બુકિંગ, ઈ સ્ટેમ્પિંગ અને ઈ ગવર્નન્સ. તો મિત્રો આ 9 જે અહીંયા પ્રકાર છે ઈ કમ્યુનિકેશનના, જેટલા પ્રકાર આજે આપણે પોસિબલ છે 2-3 પ્રકાર, તો એને આપણે કમ્પ્લીટ કરવાની ટ્રાય કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ ઈ કોમર્સ. સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી થતી ખરીદ વેચાણની પદ્ધતિને ઈ કોમર્સ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા ખાસ અંડરલાઈન કરી લેજો કે ઈ કોમર્સ એટલે શું? તો સમય અને સ્થળના બંધન વગર, એટલે કે તમારે કોઈ સમય કે કોઈ સ્થળને અહીંયા ધ્યાનમાં રાખવાનું નથી. એટલે કે તમે કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને, એટલે કે મિત્રો ઇલેક્ટ્રોનિકમાં મોબાઈલ અથવા તો ટેબ્લેટ અથવા તો કમ્પ્યુટરનો ઉપયોગ કરીને તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને ખરીદ વેચાણની પદ્ધતિને શું કહેવાય? ઈ કોમર્સ. એટલે કે તમે આજના સમયની અંદર ફ્લિપકાર્ટ અથવા તો એમેઝોન છે અથવા તો જે કહેવાય કે શોપક્લૂઝ, તો અલગ અલગ એપ્લિકેશન, અલગ અલગ જે ઈ વેબસાઇટ થ્રુ આપણે શું કરતા હોઈએ? ખરીદી અને વેચાણ કરતા હોઈએ. ઈ કોમર્સને ઓનલાઈન શોપિંગ તરીકે પણ ઓળખાવી શકાય. વ્યાપારિક એકમ પોતાના દ્વારા વેચાણમાં મુકાયેલા ઉત્પાદનો અથવા સેવાઓને જે તે વેબસાઇટ ઉપર કે ટેલિવિઝન પર નિર્દેશિત કરીને ઓનલાઈન ઓર્ડર આપવાનું જણાવે છે. એટલે કે મિત્રો ઘણા બધા ઉત્પાદનો હોય, જે કહેવાય કે વેપારીઓ હોય, પોતાના ઉત્પાદનો અને સેવાઓને શું કરશે? તો એ વેબસાઇટ ઉપર કે ટેલિવિઝન ઉપર પણ પ્રદર્શિત કરી અને પોતે ઓર્ડર મેળવી શકે. વેબસાઇટ ઉપર જઈને મોબાઈલ ફોન એપ દ્વારા, એટલે કે મિત્રો તમે વેબસાઇટ ઉપર પણ જઈ શકો અથવા તો મોબાઈલ ફોન એપ્લિકેશન, ટેલિફોન દ્વારા કે SMS દ્વારા પણ આ પ્રકારનું ખરીદ વેચાણ કરી શકાય. જેમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ અથવા COD એટલે કે કેશ ઓન ડિલિવરી દ્વારા નાણાંની ચૂકવણી કરી શકાય છે. તો મિત્રો જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે તમે ડેબિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકો, ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકો, ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ જે નેટ બેન્કિંગ આપણે કહીએ એના દ્વારા પણ તમે પૈસા ચૂકવી શકો. અને કેશ ઓન ડિલિવરી એટલે કે જ્યારે જે વ્યક્તિ તમારા ઘરે વસ્તુ આપવા આવે ત્યારે તમારે શું કરવાનું? નાણાં ચૂકવી દેવાના. ઈ કોમર્સના કારણે વેપારનો વ્યાપ વધ્યો છે
અને ગ્રાહકોના નાણાં અને સમયનો પણ શું થાય છે બચાવ. ઈ કોમર્સ વ્યાપારિક પેઢીથી વ્યાપારિક પેઢી સાથે એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, વ્યાપારિક પેઢીથી ગ્રાહક સાથે એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, ગ્રાહકથી ગ્રાહક એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર સાથે કરી શકાય છે. તો મિત્રો અત્યારે તમને ખબર હશે કે બી ટુ બીની જો વાત કરવામાં આવે તો ઇન્ડિયા માર્ટ તમે નામ સાંભળ્યું હશે કે જે બિઝનેસ ટુ બિઝનેસ થાય. બિઝનેસ ટુ કસ્ટમર એટલે કે એમેઝોન હોય અથવા તો જે કહેવાય કે બીજું આપણે કહી શકીએ ફ્લિપકાર્ટ હોય, આ બધું બિઝનેસ ટુ કસ્ટમર. અને ગ્રાહકથી ગ્રાહક એટલે કે જે આપણે સેકન્ડ હેન્ડ વસ્તુનું જે સેલિંગ થતું હોય, જેની અંદર તમે OLXને લઈ શકો, ક્વિકરને પણ લઈ શકો, કે જેમાં તમે એક ગ્રાહક પોતાની વસ્તુ બીજા ગ્રાહકને વેચતો હોય. તો મિત્રો અહીંયા આપણે જે પહેલો પ્રકાર હતો ઈ કોમર્સ વિશે ચર્ચા કરી. અને હવે જે બીજો પ્રકાર અહીંયા આપેલો ઈ બેન્કિંગ, બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાની વેબસાઇટ પરથી ખાતેદાર ગ્રાહક ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ કરી શકે તે પ્રકારની બેન્કિંગ સેવાને ઈ બેન્કિંગથી ઓળખાવી શકાય. એટલે કે મિત્રો જે બેંક હોય અથવા તો અન્ય નાણાકીય સંસ્થાની વેબસાઇટ ઉપરથી તમે શું કરી શકો કે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ કરી શકો. તો આજના સમયની અંદર તમને ખબર છે કે જો કોઈ વ્યક્તિ SBIનું ખાતું ધરાવતું હોય તેની પાસે યોનો એપ હશે. આ યોનો એપથી તમે શું કરી શકો નાણાંની લેવડ દેવડ કરી શકો, જેને ઈ બેન્કિંગ કહેવામાં આવે. ઈ બેન્કિંગ દ્વારા શરૂ કરવામાં આવેલી કોર બેન્કિંગ સેવાનો એક ભાગ છે. એટલે કે મિત્રો જે ઈ બેન્કિંગ છે એ બેંક દ્વારા જે કોર બેન્કિંગ સેવા ચાલુ કરવામાં આવી એનો જ એક ભાગ છે. અને ઈ બેન્કિંગને ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ કે વર્ચ્યુઅલ બેન્કિંગથી પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા મિત્રો ખાસ આપણે અંડરલાઈન કરી દઈશું કે ઈ બેન્કિંગના જે બીજા 3 નામ ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ કે વર્ચ્યુઅલ બેન્કિંગ. ઈ બેન્કિંગની સગવડતા મેળવવા માટે બેંકના ગ્રાહકે બેંકની વેબસાઇટ પર જઈને ઓનલાઈન નોંધણી કરાવવી પડે છે. જો મિત્રો તમારે ઈ બેન્કિંગની સુવિધા મેળવવી હોય તો તમારું જે પણ બેંકમાં ખાતું હોય ઈ બેંકની વેબસાઇટ ઉપર તમે જઈ અને શું કરી શકો ઓનલાઈન નોંધણી કરાવવી પડે. બેંક જરૂરી બાબતોની ચકાસણી કરીને ઈ બેન્કિંગ માટે પિન આપે છે. પિન એટલે કે જે તમારો નંબર આવે કે જે તમારે ગુપ્ત રાખવો પડે, તમે કોઈ વ્યક્તિને આપી શકતા નથી. જેના દ્વારા બેંકનો ગ્રાહક પોતાના નાણાકીય વ્યવહારો તે બેંક સાથે અને અન્ય બેંક કે સંસ્થાઓ સાથે કરી શકે છે. આ જ પ્રકારની કાર્યવાહી કરીને મોબાઈલ દ્વારા નાણાકીય વ્યવહારો કરવામાં આવે ત્યારે તેને મોબાઈલ બેન્કિંગ અથવા તો એમ બેન્કિંગથી પણ ઓળખવામાં આવે છે. એટલે કે મિત્રો ઈ બેન્કિંગ કે જ્યારે તમે કોમ્પ્યુટર અથવા તો લેપટોપમાં શું કરતા હોય વેબસાઇટ ઉપરથી કોઈ પેમેન્ટ કરતા હો, પણ જ્યારે તમે સમજો કે આ બધી જ જે કાર્યવાહી કરો ત્યારે મોબાઈલ દ્વારા આ વ્યવહારો કરો તો તેને મોબાઈલ બેન્કિંગ કે એમ બેન્કિંગ પણ કહેવામાં આવે. તો મિત્રો અહીંયા જે 9 સ્વરૂપો હતા એની અંદર આપણે 2 સ્વરૂપો અહીંયા જોયા. સૌથી પહેલાં ઈ કોમર્સ અને બીજું સ્વરૂપ જોયું ઈ બેન્કિંગ. તો અહીંયા હું તમને ફરીવાર 2 થી 3 મિનિટનો સમયગાળો આપું અને આ 2 થી 3 મિનિટની અંદર તમે ઈ કોમર્સ અને ઈ બેન્કિંગ વાંચી લો અને એના પછી આપણે આગળના પોઈન્ટ ઉપર જઈશું. સો પ્લીઝ ફ્રેન્ડ રીડ ઇટ.
ઓકે મિત્રો, આપણે જે બીજો પ્રકાર અહીંયા જોયું તો ઈ બેન્કિંગ, એની અંદર જે અલગ અલગ પ્રકારો આપે એમાં સૌથી પહેલાં આપણે જોઈશું ECS, ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ, અને એના પછી જોઈશું RTGS, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. તો મિત્રો આ જે બે પ્રકાર અહીંયા આપેલા 5.5.2.1 અને 5.5.2.2, તો આ બંને પ્રકારો વિશે આજે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ ECS એટલે કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ. એક બેંકમાંથી બીજી બેંકમાં કે સંસ્થામાં ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી ખાતેદાર એટલે કે બેંકનો ગ્રાહક નાણાંની ચૂકવણી કરવાની સેવાઓ પ્રાપ્ત કરે છે તેને ઇલેક્ટ્રોનિક્સ ક્લિયરિંગ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. નાણાંને મેળવવા અને ચૂકવવા એમ બંને સેવાઓ માટે ECS ઉપયોગી છે. તો મિત્રો ઘણીવાર તમે જોયું છે કે કોઈ જે કંપનીઓ હોય એ પોતાના જે કર્મચારીઓને પગાર, પેન્શન, વ્યાજ, કમિશન, ડિવિડન્ડ અને અન્ય પ્રકારના નિયમિત સમયે થતા નાણાકીય વ્યવહારો માટે ECSનો ઉપયોગ કરે. તો મિત્રો તમે જોઈ શકો કે ઘણીવાર તમે જોયું છે કે તમારા કોઈ રિલેટિવ્સમાં બ્રધર હોય અથવા તો તમારા ફાધર કે સિસ્ટર કોઈ કંપનીમાં જોબ કરતા હોય, તો એ લોકોના ખાતાની અંદર દર મહિને કોઈ ફિક્સ તારીખે પગાર આવતો હોય. તો આ જે નિયમિતપણે જે ફિક્સ તારીખે પગાર આવે એ કઈ સિસ્ટમથી આવે? ECSથી આવે. ઓકે, બેંકના વ્યક્તિગત ગ્રાહકો વીમાનું પ્રીમિયમ, ટેલિફોન બિલ, લાઇટ બિલ, માસિક હપ્તા જેવા નિયમિત સમય થતા નાણાકીય વ્યવહારો માટે ECSનો ઉપયોગ કરે. એટલે કે મિત્રો અત્યારના સમયની અંદર જે ECS એટલે કે તમારા ખાતામાંથી ઓટોમેટિક દર મહિને દર નિયમિત સમયે શું થાય? નાણાકીય વ્યવહારો થાય. ECS દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને તેમણે નોંધાવેલા મોબાઈલ નંબર પર SMS દ્વારા કરવામાં આવે છે. અને એના પછી મિત્રો આપણે જોઈશું RTGS એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. નિયત કરેલા નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ ગ્રાહક દ્વારા જે સમયે આપવામાં આવે તે પછીના બહુ જ ઓછા સમયમાં અથવા તો તે જ સમયે બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ જાય તે પ્રકારની મળતી ઓનલાઈન બેન્કિંગની સેવાને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે RTGSથી ઓળખવામાં આવે છે. તો મિત્રો તમે જે ECS અને RTGSની અંદર ફરક જોઈ શકો કે ECSમાં જે તમારે દર મહિને દર નિયમિત સમયે પૈસા ટ્રાન્સફર થઈ જાય, જ્યારે RTGSમાં ગ્રાહક દ્વારા આદેશ આપવામાં આવે એના પછીના બહુ ઓછા સમયમાં અથવા તો તે જ સમયે શું થાય? નાણાં ટ્રાન્સફર થાય. RTGS દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને તેમણે નોંધાવેલા મોબાઈલ નંબર પર SMS દ્વારા કરવામાં આવે. RTGSની સેવા મેળવવા માટે જે તે બેંકના ચાર્જ પ્રમાણેનો દર ચૂકવવો પડે છે અને RTGS માટે નીચે મુજબની માહિતી ઓનલાઈન ફોર્મમાં આપવી પડે. તો મિત્રો આપણે જોઈએ કે RTGSમાં શું શું આપણે માહિતી આપવી પડે. એટલે કે કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના. સમજો કે તમારે 10,000 રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો તમારે ત્યાં લખવું પડે કે RTGSમાં મારે 10,000 રૂપિયા ટ્રાન્સફર કરવાના છે. જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના હોય તે બેંકનું નામ. સમજો કે મારે B વ્યક્તિને નાણાં ટ્રાન્સફર કરવાના અને આ B વ્યક્તિનું ખાતું બેંક ઓફ બરોડામાં છે, તો મારે બેંક ઓફ બરોડાનું નામ પણ લખવું પડે. અને આ B વ્યક્તિનો જે બેંક ખાતા નંબર હોય એ ખાતા નંબર પણ લખવો પડે. અને બેંકનો IFSC કોડ પણ મારે લખવો પડે. એટલે કે BOBનો જે પણ IFSC કોડ હોય એ મારે લખવો પડે. તો આ 3 બાબતો મિત્રો આપણે અહીંયા 4 બાબતો ધ્યાન રાખીશું કે કેટલા નાણાં ટ્રાન્સફર કરવા, કઈ બેંકમાં બેંકનો ખાતા નંબર અને IFSC કોડ કે જે આપણે ઓનલાઈન ફોર્મ ભરીએ ત્યારે આપવી પડે. તો મિત્રો અહીંયા આપણે 2 પ્રકારો જોયા અને જે ત્રીજો પ્રકાર તમે જોઈ શકો E-લર્નિંગ, વિડીયો કોન્ફરન્સિંગ, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું. તો આજના લેક્ચરની મિત્રો આપણે પૂર્ણાવૃત્તિ કરી દઈએ. એટલે કે આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.